મિત્રો આજે આપણે એવા મંદિરની મુલાકાત લીધી છે જે 700 વર્ષ જૂનું મંદિર જે આજે પીઠેશ્વરી માતાજી તરીકે ઓળખાય છે। આ મંદિરની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે। આ મંદિર એક જ પથ્થરમાંથી બનાવ્યું હતું। આ મંદિરનું શિખર ખૂબ જ મોટું હતું। જ્યારે સૂર્ય ઉગે ત્યારે સરસવણી ગામે જેનો પડછાયો પડતો હતો અને સૂર્ય જ્યારે આથમે ત્યારે કઠલાલ નજીક એનો પડછાયો પડતો હતો। શિખર આટલું બધું ઊંચું જોઈને મોહમ્મદ બેગડાએ ચઢાઈ કરીને મંદિર તોડીને દરગાહ બનાવવા માટે એ જ મંદિરના પથ્થરો લઈને જતા હતા। પણ કહેવાય છે ને, મારી માતા સાક્ષાત હોવાથી દિવસે તો દરગાહનું કામ ચાલતું હતું, પણ રાત પડતાની સાથે જ દિવાલો પડી જતી હતી। આવું વારંવાર થતાં જ છેલ્લે તેઓ હાર માનીને ચાલ્યા ગયા। પણ પીઠે ગામથી 2 થી 4 કિલોમીટરના અંતરે હાલમાં જ આ પથ્થરો જોવા મળે છે। અને મિત્રો, દર રવિવારના દિવસે 125 દીવાની આરતી થાય છે સવાર સાંજ। મિત્રો, એડ્રેસની વાત કરીએ તો ખેડા જિલ્લાના પીઠે ગામે આવેલું છે। કઠલાલથી માત્ર 7 કિલોમીટરના અંતરે